જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર. તો આજે આપણે જવાના છીએ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે. તો હાલ અફવા ચાલુ છે કે પેટ્રોલ ફટી જવાનું છે, તો એ માટે આપણે શ્રવણ કાકો અને હું બંને જવાના છીએ પેટ્રોલ ભરાવવા માટે. તો તમે વિડીયો આખું પૂરું જોજો, એ બને આપણું વિડીયો પણ બની જાય, તો તમે વિડીયો પૂરું જોજો. જય માતાજી. તો તમે કાલથી મોડીને જે વિડીયો જોયા હશે, તો તમે પેટ્રોલ પંપ ઉપર જોયું હશે કે શું ભીડ છે, શું પેટ્રોલ પંપની હાલત છે. તો તમારું સ્ક્રીન ઉપર વિડીયો મેલું, તમે જુઓ ખાલી. हे प्रभु हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? तालाब में पानी आ गया, गामछा भी खुल गया मेरा, लगती ये देखिए. તો હાલ આપણે એક વસ્તુ ચાલી રહ્યું કે પેટ્રોલ. તો શ્રવણ કાકો એમ કહે છે કે પેટ્રોલ પટી જવા જોઈએ ને, તો આપણે પેટ્રોલ ભરાવા જવાનું છે. તો આ જાતની અફવા છે, લગભગ કરીને અફવા જ છે આવી. તો એ જોઈએ આગળ જાય. તો આગળ બીજી ગાડી પણ એક જાય છે સ્પેશિયલ પેટ્રોલ ભરાવવા માટે. તો તમે કમેન્ટ કરજો કે પેટ્રોલ બંધ થાય કે નહીં થાય. મારા કેવું કે અફવા ફેલાય પણ આપણે ભરાઈ દેવું સારું. તો હું તમને કાલ રાતનો વિડીયો મેલ્યો, આપણો સ્ક્રીન ઉપર મેલ્યો કે રાતે કેટલી ટ્રાફિક હતી, અને અમદાવાદ સાઈડ, મહેસાણા સાઈડ તો બહુ ટ્રાફિક હે ને. પેટ્રોલ ઉપર તો લાઈને લાઈન. પેટ્રોલ પંપ વાળો બહુ કમાઈ ગયો છે કાલ પૈસા, નહીં? સાચી વાત છે. શું રિયલીમાં પેટ્રોલ પટી ગયું ખબર નહીં યાર. કઈ જગ્યા પર જવા દો હવે? આપણે પાછું વળવાનું છે એટલે આપણો વાત ચમ? તો આપણે વટલે રસ્તાથી નીકળાઈએ. કદી નીકળ્યા નહીં, પહેલી વાર નીકળીએ. તો નીકળે લાવો. નીકળેલા તને ગાડી શીખવાડી. હા હા, હું આયેલો આટલા આયેલો હું. તો સ્પેશિયલ પેટ્રોલ ભરવા માટે કેટલા વાગે? 2:21. 3:21 નીકળ્યા છીએ. બોલો, સ્પેશિયલ પેટ્રોલ ભરાવા માટે. પેટ્રોલ રસ્તો જો તમે જોઈ લો. લાઈન નહીં. પણ અમે જે જગ્યાએ પેટ્રોલ ભરાવા ગયા, પણ અમારો પોપટ થયો. કેમ કે એ જગ્યા પર એક માણસ નતો, એક બે માણસ ઉભા હતા ખાલી એમનો, પણ કોઈ માણસ હતો નહીં. પોપટ થઈ ગયો અમારો. પેટ્રોલ પંપે આવી જાય છે, તો પેટ્રોલ પંપ તો હાવ ખાલી જ ઉભો. હાવ ચમ ખાલી? પહોંચે લાઈન. પહોંચે લાઈન થાય. કાલ તો હોજના બહુ હતી, પણ અત્યારે તો કશું કોઈ છે નહીં. પણ આપણે પેટ્રોલ ભરવાનું જ લાગવાનું. હા? પેટ્રોલ ભરવાનું જ લાગવાનું. આ એ બાજુ આવ્યું. હા યાર, આ સાઈડ, આ સાઈડ. તો આપણે 2119 રૂપિયાનું પેટ્રોલ ભરાયું છે. તો કેટલું આવ્યું? ફૂલ પટ્ટે થઈ ગયું. 533. 533 નું આવ્યું છે. તો અફવા ફેલાણી ગમે ફેલાણું, પણ પેટ્રોલ ભરાઈને આવતા રહે. હવે જોવું નહીં પણ આખી જિંદગી. આ જવાનું અમદાવાદ જઈએ તો હમણાં પાછું ભરાવવું પડે. આપી જિંદગી નહીં. મેં છે ને શેઠ બાબરામાંથી ગાડી ચલાવી શેઠ ઘર સુધી, પણ શ્રવણ કાકે શૂટિંગ પણ કર્યું, પણ કેમેરો ચાલુ કરવાનું ભૂલી ગયા. હવે શું કરવાનું? મારે 2 મિનિટનો કટ હાવ ફેલ ગયો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.